અને 25 ડિસેમ્બરે ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક છે. તો આ જે સ્ટ્રાઇક છે ને એ શા માટે રાખે છે ને એનું હું તમને લાઈવ એક બતાવું છું પ્રૂફ. તમે જોઈ લ્યો કે ભલા માણસ આપણે 13 થી 15 કલાક કામ કર્યું બરાબર છે, છતાં આપણું કામ નથી થતું. હવે હું તમને મારું પોતાનું તમને એક લાઈવ ડેમો તમને બતાવું છું બરાબર છે. એ તમે ખાલી તમે ડેમો ચેક કરો. આ સ્વિગી આપણે ઓન કર્યું. હવે 3345 તો મારે ખાલી સીઓડી મારી કાલની આવી હતી. હવે તમે જો મારું અર્નિંગ આવડું આ ટ્યુઝડે જો 16 ડિસેમ્બર 12 કલાક ને 21 મિનિટ રેડી. 210 તમારો ઇન્સેન્ટિવ છે. મારું કામ કેટલું છે 855નું, 210 ઇન્સેન્ટિવ છે. તમે ટાઈમ જો 12 કલાક ને 21 મિનિટ. મેં 10-15 મિનિટ મતલબ મેં બ્રેક લીધો હશે એના કારણે, સમજાણું? કેમ કે મારે 13 કલાક હું કામ કરું તો મારે બ્રેક તો જોવે જ ને. તો 13 કલાકની અંદર મારું કામ છે 855 રૂપિયાનું. અને તમારો ઓર્ડર જો 20, 20, 20, 24, 20, 24 જો આ બધા 20 બધા ઓર્ડર છે. હવે આ 20-20ના ઓર્ડર પડતા હોય તો ભલામણ આમાં સ્ટ્રાઇક કરવી જ પડે, એમાં ન હાલે. હું આવું કામ થાય ને એટલે સ્ટ્રાઇક કરવી જ પડે. હું નકર પોહાય નહીં આપણને. જોયું તમે? તો ભાઈ આના કારણે સ્ટ્રાઇક કરવી પડે. નથી ભાવ મળતો, નથી સરખા ઓર્ડર મળતા, નકરો ટાઈમ જ જાય છે. બોલો. હવે આ તમે વિચાર કરો કે આ આટલા કામની અંદર મેં 200નું ખાલી પેટ્રોલ બાળ્યું. બોલો, 100 રૂપિયા મેં મારા માટે ખર્ચો કર્યો હશે. કેમ કે ભાઈ 13 કલાક થાય એટલે કંઈક ખાવા જ જોઈએ માણસને. એટલા માટે તમને કહું છું ભાઈ, બે હાથ જોડીને કે એકતા હોવી જરૂરી છે. પણ આ તો ગુલામ કરતાં તમારી બદતર હાલત થઈ જાય જો તમે એકતા નહીં રાખો ને તો. કંપની સામે તમે અવાજ ઉઠાવો, તમારો અધિકાર છે. અવાજ ઉઠાવો એ તમારો અધિકાર છે. તમને કોઈ રોકે નહીં. કોઈનામાં તાકાત નથી કે તમે કોઈનો વિરોધ કરતા હોય ને તમે રોકીએ કે એમ. અને ભલામણ તમે ક્યાં કોઈ તમે ગુનો કર્યો છે? તમારી કોઈ ભૂલ છે જ નહીં. તમે કોઈનો ગુણ નથી કર્યો, તમે કોઈની નથી કરી ચોરી, તે નથી કોઈ તમે માર્યો, કે તમે નથી કોઈના પૈસા ખાઈ ગયા, તમે કાંઈ નથી કર્યું. તો તમે ચૂપ કેમ છો? તમે અવાજ બનો, એનો સામનો કરો. અને તમે બતાવો કે તમારી તાકાત શું છે, તમારી હેસિયત શું છે ને તમે બતાવી દો એમ. ખાલી તમે કહેશો ને ગુલામી, તો ભલા માણસ આના કરતાં પણ દિવસો ખરાબ આવશે.